વડોદરાની ટ્રાન્સજેન્ડર અને જૂનાગઢના ભગવાધારી સાધુનો રંગરેલિયા મનાવતા વિડીયો વાયરલ। સાધુ સાથે મારા ફોટા છે। સાધુ વિરુદ્ધ બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની ફરિયાદ વડોદરાના બાપોદ પોલીસ મથકે નોંધાવવાની હિમાની પટેલે કરી તૈયારી। 10 વર્ષથી તેને જેન્ડર ચેન્જ કર્યું છે। આમ જેને હિમાની સ્ત્રી તરીકે ઓળખાતા હતા તે ટ્રાન્સજેન્ડર નીકળી। જોકે જેને જણાવ્યું હતું કે આ વાત સાધુ જાણતા હતા। આ નવીન ખુલાસો ચોંકાવનારો જરૂર છે। સાધુ સાથેના વાયરલ વિડીયોમાં જે બાળક દેખાય છે તે પોતાનું નહીં પરંતુ તેની બહેનનું હોવાની પણ હિમાનીએ વાત કરી છે। જૂનાગઢના એક સાધુ સાથે વડોદરાની ટ્રાન્સજેન્ડરનો રંગરેલિયા મનાવતો વિડીયો વાયરલ થતાં વડોદરામાં સનસનાટી મચી ગઈ છે। તો બીજી બાજુ જૂનાગઢ પંથકમાં ચર્ચાનો વિષય બનેલા આ પ્રકરણથી સાધુ સંતોમાં ભારે રોષ ફેલાયો છે। ટ્રાન્સજેન્ડરે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સાધુ લગ્નની લાલચ આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ફરાર થઈ ગયો છે। સાધુનો શિકાર બનેલી ટ્રાન્સજેન્ડર હિમાની પટેલ અને સાધુ ગોવિંદ ગિરી એકબીજાને હાર પહેરાવતા વિડીયો ઉપરાંત બંને વચ્ચે કોઈ મતભેદ ન હતો તે સમયના વિડીયો બંને પોતાના સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ચકચાર મચી ગઈ હતી। એકબીજાને હાર પહેરાવી લગ્ન કર્યા હોવાનું અને પરિવારજનો અને એક બાળક સાથેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો છે। તે વિડીયો તેની અને સાધુ ગોવિંદ ગિરીની છે। સાધુનો શિકાર બનેલી હિમાની પટેલે જણાવ્યું હતું કે મારી સાથે છેતરપિંડી કરનારનું નામ મહંત ગોવિંદ ગિરી મહારાજ છે અને તે મૂળ રાજસ્થાન બિકાનેરનો રહેવાસી છે। મારી સાથે 6 થી 7 મહિના રોકાયો હતો ત્યારે તેમણે ભગવા કપડાં ઉતારી દીધા હતા। 6-7 મહિના રોકાયા ત્યાં સુધી મારી સાથે રિલેશનશિપમાં હતું। તે બાદ મારી પાસેથી ₹50,000 લીધા હતા। બાદ કોઈ મિલકત બાબતનો પ્રશ્ન હોવાથી તે હું પતાવીને પાછો આવીશ તેમ ખોટું બોલી ચાલ્યો ગયો છે। તેમનો સંપર્ક કરવા અનેકવાર પ્રયત્ન કર્યા પરંતુ મારો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો છે। મારી સાથે તેણે ફ્રોડ કર્યું છે। ટ્રાન્સજેન્ડર હિમાની પટેલે જણાવ્યું કે 10 વર્ષ પહેલાં સેક્સ ચેન્જ કરાવ્યું હતું પરંતુ હાલ આ બાબતે હું કંઈ કહેવા માંગતી નથી। હું બાપોદ પોલીસ મથકમાં મારી સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરનાર સાધુ ગોવિંદ ગિરી સામે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાવવાની છું। આ વાત હિમાનીએ મીડિયા સાથે કરી છે। અને શું તારા સાથે ઘટના બની? થોડા નજીક આવી જાઓ। યસ જી, શું ઘટના ઘટી? લુક સાવજ રાખો, મિડલ લુક રાખો। એકચ્યુઅલી એ સાધુ સાથે મારા સારા એવા સંબંધ હતા અને પછી એ મારી સાથે રિલેશનશિપમાં આવ્યા અને પ્રેમ જાળની અંદર ફસાઈ અને પછી મારી સાથે છેતરપિંડી કરીને એ અત્યારે ફરાર થઈ ગયા છે। એમનું નામ ગોવિંદ ગિરી મહારાજ છે। બસ મને એમનાથી જ મતલબ છે, બીજા કોઈ સાધુ સંતોના ખિલાફ હું નથી ક્યારે પણ। કેટલા સમય પહેલા એના સંપર્કમાં આવી હતી? હું 6 મહિના 7 મહિના થઈ ગયા છે એ વાતને। વડોદરામાં કેટલો સમય રોકાઈ હતી? 2 મહિના જેવું એ મારી સાથે વડોદરામાં રોકાયા છે, 2 થી 3 મહિના જેવું। અચ્છા, તે કેટલા વખત એને ટ્રાન્સજેન્ડર છે થયા પછી તમારે અનબનાવ બન્યો? ચંદ્ર આ બધી વાત પછી થશે। આ બધા ક્વેશ્ચન એક્સક્યુઝ મી સંપર્ક કઈ રીતે તમારા? મારો એમની સાથે સંપર્ક હરિદ્વાર થયો હતો બિરલા ઘાટ ઉપર। ટ્રાન્સજેન્ડર થયા એને ખબર પડી પછી એને સંબંધ કાપ્યા એને તારી સાથે? એવું બધું એમને ખબર જ છે ને। આ વસ્તુ તમે પ્લીઝ અત્યારે ના લાવશો મીડિયામાં કારણ કે એ બીજો ટોપિક છે। તમે બેઝિકલી તમારું જેન્ડર હા, ફિમેલ જેન્ડર છે મારું। હા, અગાઉ કયું હતું? પ્લીઝ એક્સક્યુઝ મી। નહીં અગાઉ મેમ લોકોને ખબર પડે મેમ, લોકોની જાણકારી માટે તમારી ઇન્ફોર્મેશન માટે મેમ માંગીએ છીએ, બીજા કંઈ માટે નહીં। પ્લીઝ એક્સક્યુઝ મી। જેન્ડર ચેન્જ કરાયું કેટલા વખત થયા? અરે એને અત્યારે 10-15 વર્ષ થઈ ગયા છે ને। હું ત્યારે ફિમેલ રીતે જીવી રહી છું મારી લાઈફમાં। તો એ વસ્તુ ડઝન્ટ મેટર કરતી નથી અને ગોવિંદ ગિરી મહારાજ જે છે એ બધી વસ્તુ જાણે જ છે અને અન્ય સાધુ સંત જાણે છે અને અન્ય કિન્નર અખાડાથી લઈને બધા મારી વિશે બધું જાણે જ છે। તો આ ક્વેશ્ચનને બહુ ખોતરીને ખરોજવાથી કોઈ મતલબ નથી। અત્યારે મારી જે એ છે મારો પ્રશ્ન અને મારી જે લડાઈ રહી છે એ ગોવિંદ ગિરી મહારાજ પર છે ને એ જ બાબતે છે કે જે મારી સાથે ફ્રોડ થયો છે એ બાબતે અને મને ન્યાય માટે હું લડી રહી છું। તો આ બધા ક્વેશ્ચન બાળક સાથેનો વિડીયો જે છે બાળક એ કોણ? એ મારી બહેનનો છોકરો છે બાય ધ વે। તમને દુઃખ કઈ વાતનું છે અત્યારે? શું દુઃખ કઈ વાતનું છે? કે જે મારી સાથે કરી ગયા એનો મને બહુ ખોટો અપઘાત થયો છે અને પાછલા બહુ ઘણા બે એક મહિના જેવું થઈ ગયું છે આ વસ્તુને અને 2 મહિનાથી હું બહુ ડિપ્રેસ છું આ બાબતે। કઈ જગ્યાએ ફરિયાદ નોંધાવવાના? કઈ જગ્યાએ ફરિયાદ હું નોંધાવવા? બાપોદ પોલીસ સ્ટેશન જે એરિયામાં હું રહું છું એ એરિયામાં હું ફરિયાદ નોંધાવીશ। પૈસાની લેવડ દેવડ? હા, પૈસાની ઘણી એવી લેવડ દેવડ છે। બહુ જેટલું બી બનતું ફાઇનાન્શિયલી બધું મેં જ જોયું છે, એમને કશું લીધું નથી ફાઇનાન્શિયલી। 1 લાખ જેવું છે, 50-1 લાખ। બધા તમે શેના માટે માંગતા હતા તમારી પાસે પૈસા? સાની પૈસા સાથે હરતા ફરતા હતા એ બધી જગ્યાએ મને લઈ જતો હતો એના કંઈ કામથી। વચ્ચે કંઈક મુંબઈમાં લઈ ગયા હતા એક MLAના કામથી એ બાબતે। તો ટ્રાવેલિંગનું આ તો રહેવા ખવાનું પીવાનું એ બધું જે બી કંઈ હતું એ બધું મારા માથે જ ને એના ઉપર હતું।
તે મેં ફેસ કર્યું છે ગિરિરાજ સામે તમે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવશો કે પછી ગિરિરાજ સૃષ્ટિ વિરુદ્ધના બધા કૃત્યની કોઈની ફરિયાદ સાથે નહીં, મારું ખાલી લડાઈ ગોવિંદગીરી મહારાજ સાથે જ છે. અન્ય કોઈ સાધુ પક્ષના અન્ય કોઈના ઉપર મેં ખિલાફ નથી, ખાલી ઓનલી ગોવિંદગીરી. તમે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યની ફરિયાદ દાખલ કરાવશો કે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવશો એના સામે? બંને. એમએલએ એટલે કયા એમએલએ હતા, શું નામ છે? એ તો મુંબઈનું કોઈ હતું, એ બધું આપણે ડીપમાં ઉતારવાની જરૂર નથી, એમના નિજી પ્રશ્ન છે, જેથી એ બધી રીતે એક સાધુ છે તો એમની પાસે બધા ન્યાય પણ લેવા જતા હોય અને એવા બધા પ્રશ્ન ઊભા થતા હોય આ છે. હિમાની પહેલા કયું નામ હતું? પ્લીઝ એક્સક્યુઝ મી. અચ્છા એક મિનિટ સાંભળો સાંભળો, અરે એક મિનિટ